ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં આપણે પૃથ્વીના કેટલાક સૌથી અજીબ પણ સાથે સાથે જીવંત વાતાવરણને નજીકથી જોઈશું. આ એવી જગ્યાઓ છે ખબર છે જ્યાં જીવન માત્ર ટકી નથી રહેતું પણ ખરેખર ખીલી ઉઠે છે. જ્યારે કોઈ કહે રણ તો મનમાં શું આવે? મોટા ભાગના લોકોને તો બસ ગરમ, સૂકી રેતી અને ખાલીખમ જગ્યા જ દેખાય, સાચું ને? પણ શું રણનો મતલબ બસ આટલો જ છે? ચાલો આજે આ વિચારને જરા બદલીએ. અહીં જુઓ બે તદ્દન અલગ તસવીરો. એક બાજુ પેલી જાણીતી ગરમ રેતીવાળા રણની તસવીર અને બીજી બાજુ લદ્દાખનો ઠંડોગાર પહાડી વિસ્તાર. માનવામાં નહીં આવે પણ આ બંને રણ છે, હા બંને. અને આ જે વિરોધાભાસ છે ને એ જ આપણી આજની સફરનો મુખ્ય મુદ્દો છે. તો આનો મતલબ એ થયો કે રણ એટલે ખાલી વેરાન જમીન નહીં, ના, એ તો એવી જગ્યાઓ છે જ્યાં જીવન કુદરતના સૌથી મોટા પડકારો સામે લડીને પણ પોતાનો રસ્તો શોધી લે છે અને ખીલી ઉઠે છે. તો ચાલો હવે આ સફર શરૂ કરીએ. અને આપણો પહેલો પડાવ છે દુનિયાનું સૌથી મોટું ગરમ રણ, સહારા. આ નકશા પર એક નજર નાખો. આ છે સહારા રણની વિશાળતા. એટલું મોટું કે આફ્રિકાના લગભગ 11 દેશોમાં ફેલાયેલું છે. વિચાર તો કરો, પૃથ્વી પરની સૌથી મોટી જગ્યાઓમાંથી એક છે આ. સહારાની આબોહવા છે ને એ એકદમ અજીબ છે. અહીં ખાલી ગરમી જ નથી, અહીં તો તાપમાનમાં જબરદસ્ત ઉતારચડાવ જોવા મળે છે. દિવસો એટલા ગરમ કે સળગી જવાય અને રાત એવી ઠંડી કે થીજી જવાય. આ નંબર જુઓ, 50 ડિગ્રી સેલ્સિયસ. દિવસના સમયે તાપમાન આટલું બધું ઊંચું જઈ શકે છે. ખાલી કલ્પના કરો કે એ ગરમી કેવી હશે. અને પછી જેવી રાત પડે તાપમાન સીધું 0 પર પહોંચી જાય છે. પણ આવી અઘરી પરિસ્થિતિમાં પણ અહીં જીવન ધબકે છે. વચ્ચે વચ્ચે જે રણદ્વીપ હોય ત્યાં ખજૂરીના ઝાડ છાંયણો અને ખોરાક બંને આપે છે. અને પ્રાણીઓ, એમણે તો અહીં રહેવા માટે ગજબના રસ્તાઓ શોધી કાઢ્યા છે. જેમ કે રણના શિયાળના મોટા કાન, એનાથી એમના શરીરની ગરમી બહાર નીકળી જાય. અને ઊંટની પાંપણો, એ તો રેતીથી બચવા માટેનું કુદરતી કવચ છે. અને માણસોનું શું? અહીં બેદુઈન અને તુવારેક જેવી જાતિઓ સદીઓથી રહે છે. એ લોકો હંમેશા ભારે કપડાં પહેરે છે. કેમ? કારણ કે એ કપડાં એમને દિવસની આગ જેવી ગરમી અને રાતની કડકડતી ઠંડી બંનેથી બચાવે છે. એમના ઘર પણ એવા જ હોય છે જે વાતાવરણને માફક આવે. અને અહીંના લોકો માટે ઊંટ એ ખાલી સવારી માટે નથી, એ તો એમની જીવાદોરી છે. એ લોકો ઊંટની દરેક વસ્તુનો ઉપયોગ કરે છે. દૂધ પીવા માટે, ચામડામાંથી પટ્ટા, પગરખાં અને પાણી ભરવાની મશકો બનાવવા માટે. અને એના વાળમાંથી તો ચટાઈ, કપડાં, ધાબળા બધું જ બને છે. આને કહેવાય સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. સારું, તો આ હતી સહારાની સળગતી ગરમીની વાત. હવે ચાલો અહીંથી સીધા જઈએ એકદમ અલગ દુનિયામાં. એવી જગ્યા જ્યાં ગરમી નહીં પણ થીજવી દે તેવી ઠંડી છે. લદ્દાખના ઠંડા રણમાં. યાદ છે સહારાની 50 ડિગ્રીની ગરમી? એની સામે અહીં શિયાળામાં રાતનું તાપમાન -30 ડિગ્રી સુધી પહોંચી જાય છે. -30! આ જબરજસ્ત તફાવત જ બતાવે છે કે આ બંને રણ કેટલા અલગ છે. તો લદ્દાખ છે ક્યાં? એ ભારતના જમ્મુ અને કાશ્મીરમાં હિમાલયની ઊંચી પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે. અને આટલી બધી ઊંચાઈ પર હોવાને કારણે જ એ એક ઠંડુ રણ છે. પણ ઠંડુ રણ એટલે શું? જુઓ, એક એવી ઊંચી જગ્યા છે જ્યાં હવા એકદમ પાતળી હોય. એટલે સૂરજનો તડકો તો બહુ જ આકરો લાગે, પણ સાથે સાથે તાપમાન એટલું નીચું હોય કે બધું થીજી જાય. આ જ એનો સૌથી મોટો પડકાર છે. અને અહીંની સંસ્કૃતિ પણ આ વાતાવરણ સાથે જોડાયેલી છે. લદ્દાખ એની બૌદ્ધ સંસ્કૃતિ માટે ખૂબ જાણીતું છે. પહાડો પર આવેલા સુંદર ગોમ્પા એટલે કે મઠ એ અહીંની ઓળખ છે. એટલે જ તો એને નાનું તિબેટ પણ કહેવામાં આવે છે. આટલી બધી ઠંડી છે, પણ જેવો ઉનાળો આવે અહીં બધું બદલાઈ જાય છે. સફરજન, જરદાળું અને અખરોટ જેવા ફળો ઉગે છે. બટાકા, વટાણા જેવી શાકભાજી પણ થાય છે. અને હા, ટુરિઝમ, એ તો હવે અહીંના લોકો માટે આવકનો મોટો સ્ત્રોત છે. ફરી એકવાર એ જ વાત, જીવન પોતાનો રસ્તો શોધી જ લે છે. ચાલો હવે આપણી સફરના છેલ્લા મુકામ પર જઈએ. એક એવું રણ જે આપણે જોયેલા બંને રણ કરતાં બિલકુલ
સાવ જ અલગ છે. આ છે કચ્છનું રણ, એક ખારું રણ. એટલે કે અહીં દૂર દૂર સુધી મીઠાના અગર ફેલાયેલા છે. મજાની વાત એ છે કે ચોમાસામાં આ આખી જગ્યા પાણીમાં ડૂબી જાય છે અને પછી જ્યારે પાણી સુકાય ત્યારે જમીન પર બસ સફેદ મીઠાની એક ચાદર પથરાઈ જાય છે અને એટલે જ એને કહેવાય છે સફેદ રણ. અને આ જગ્યાની તો પોતાની અલગ જ ઓળખ છે. અહીં એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનો છે જેનું નામ છે બન્ની. અહીં ઘુડખર એટલે કે ભારતીય જંગલી ગધેડા પણ જોવા મળે છે. અને દર વર્ષે અહીં ભરાતો રણોત્સવ એ તો આ સફેદ રણને રંગોજી ભરી દે છે. બાકી મીઠું પકવવું અને પશુપાલન એ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. તો આપણી આ સફર સહારાની આગ જેવી ગરમીથી લઈને લદ્દાખની થીજવી દેતી ઠંડી અને કચ્છની ખારાશ સુધી આ બધું આપણને શું શીખવે છે? એ આપણને અનુકૂલનની એક અદ્ભુત કહાની કહે છે. આ તસવીરો જુઓ, આ છે અનુકૂલનની કહાણી. એક તરફ સહારાનું માટીનું ઘર જે ગરમીને અંદર આવવા નથી દેતું અને બીજી તરફ લદ્દાખનું પથ્થર અને લાકડાનું મકાન જે ઠંડી સામે રક્ષણ આપે છે. આ બંને બતાવે છે કે માણસે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાના રસ્તા શોધી કાઢ્યા છે. આખી વાતનો સાર એટલો જ છે કે ભલે ગરમી હોય કે ઠંડી, જીવન ક્યારે હાર માનતું નથી. એ માત્ર ટકી નથી રહેતું, પણ એ પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી લે છે અને પોતાનું ઘર બનાવી લે છે. આ જે દુનિયાઓ આપણે જોઈ એ ખાલી જમીનના ટુકડા નથી. એ તો જીવતી જાગતી કહાણીઓ છે, ટકી રહેવાની કહાણીઓ. અને આ નાજુક દુનિયાનું ભવિષ્ય શું હશે? એનો જવાબ આપણે શોધવાનો છે. સવાલ એ છે કે આપણે એમના આવનારા સમયને બચાવવા માટે શું કરીશું?